કોંગ્રેસને આગળ સમાચારમાં વાત કરીશું। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। તો આ મામલો સામે આવ્યો છે। ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા હતા। ઘટનાને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી। 2 એપ્રિલે રાજ્ય સરકારે આઈએએસ અધિકારી ભાવેશ પંડ્યાના નેતૃત્વમાં સીટની રચના કરી હતી। ટીમમાં ડીએસપી વિશાલ કુમાર વાઘેલા, એફએસએલ ડાયરેક્ટર એચપી સંઘવી અને ઇજનેર જે એ ગાંધી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સરકાર દ્વારા રચાયેલ સીટની 3 એપ્રિલે તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા। અધિકારીઓ દ્વારા સીટની તપાસ પૂર્ણ થતા હવે 2 દિવસ સરકારને રિપોર્ટ સોંપે તેવી શક્યતાઓ। આરોપીઓને ભગાડવામાં જે લોકોએ મદદ કરી હતી તે લોકોની પણ તપાસ થશે। આટલી મોટી ઘટનામાં અત્યાર સુધી માત્ર 2 આરોપીઓની અટકાયત કરી તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાને પગલે અત્યારે તો જિલ્લામાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।